હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા ધોરણ 12ની અંદર એક સરસ મજાનો પ્રશ્નપત્ર બનાવેલો છે. ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિષયનો. તો આપણે જે અર્થશાસ્ત્ર વિષયની અંદર વાત કરી હતી કે જે વિદ્યાર્થી મિત્રો આપણો પેપર સેટ જે પરચેસ કરે છે તો એને 100 પ્રશ્નપત્રની અંદર એબીસીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન ડીપમાં આપીશું. અને પ્લસ કે એને રિલેટિવ બાજુની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે આપણે એનું બી સોલ્યુશન આપીશું. બીજું ઇકોનોમિક્સ વિશે મારે એક વાત કરવી છે કે ઇકોનોમિક્સની અંદર કોઈ પ્રશ્ન બેઠો નહીં પૂછાય. ખાસ એને રિલેટિવ આજુબાજુના ક્વેશ્ચન બહુ પૂછાશે તમે, કારણ કે છેલ્લા 4-5 વર્ષના તમે પેપર ટેલી કરજો તો આની અંદર હર સાલ ઇકોનોમિક્સની અંદર વિભાગ એ અને બી ની અંદર 12ના ક્વેશ્ચન પૂછાશે. તો આપણા પ્રશ્નપત્રની અંદર એવા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે કે જે તમારા આવનાર 2026ની બોર્ડની પરીક્ષાની અંદર બેઠે બેઠા ક્વેશ્ચન તમને જોવા મળે. પ્લસ કે કોઈ બી પ્રશ્ન હું તમને સમજાવું છું એને રિલેટિવ બીજો બી ક્વેશ્ચન સાઈડમાં કયો આવી શકે છે એ બી હું તમને સોલ્યુશન આપીશ. તો મારો ટાર્ગેટ નથી કે ફટાફટ તમારો વિડીયો પૂરો કરી દઉં. વિડીયો થોડો લોંગ થશે, એનું કારણ છે કે રિલેટિવ ક્વેશ્ચન બી તમને સમજાવવાના છે. ઓકે, તો ખાસ બરોબર છે. હજી સુધી કદાચ જો આ પેપર સેટ તમે પરચેસ ના કરેલો હોય, ઓકે, તો ફટાફટ તમે આ પેપર સેટને પરચેસ કરી, ઓકે, અને તમારો રિઝલ્ટ છે એને વેસ્ટમાંથી પણ તમે બેસ્ટ બનાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ આપણો પેપર સેટ પરચેસ કર્યો છે એ વિદ્યાર્થીઓને તો મારે કહેવાની જરૂર નથી. ઓકે, ચલો હળો શરૂઆત કરીશું આપણે ફટાફટ પ્રશ્નપત્ર ઉપર. તમે જોઈ શકો છો અહીંયા 2026 બોર્ડ પરીક્ષા માટે આ પ્રશ્નપત્ર ઉપયોગી છે. ઓકે, લેટેસ્ટ પ્રશ્નપત્ર છે. અહીંયા તમે જોઈ શકો છો આર્યન ક્લાસીસ ખુદ દ્વારા પ્રશ્નપત્ર બનાવેલો છે. ઓકે, અને વિષય નિષ્ણાત દ્વારા પ્રશ્નપત્ર બનાવવામાં આવેલો છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 12. ઓકે, સામાન્ય પ્રવાહ એટલે જે વિદ્યાર્થી આર્ટ્સ અને કોમર્સની અંદર અભ્યાસ કરે છે આ બંને માટે આ પ્રશ્નપત્ર આપણો હેલ્પફુલ થવાનો છે. ઓકે, અને જેની અંદર તમને ટોટલ 6 પ્રશ્નપત્ર આપવામાં આવેલા છે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, પ્રશ્નપત્રની ખાસિયત બી તમને અલગ અલગ સ્વરૂપે આપેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફટાફટ પ્રશ્નપત્રના સોલ્યુશન ઉપર આવી જઈશું. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું. પ્રશ્નપત્ર આપણો 1 છે અને એનો આપણો જે વિભાગ એ છે એનું આપણે સોલ્યુશન કરીશું. પ્રશ્નપત્ર 1ની અંદર આપણે જે પ્રશ્નપત્ર છે એ બોર્ડ 2025 જે ગઈ સાલ પ્રશ્નપત્ર લેવાયેલું છે એનું પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરવાના છીએ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આર્યન ક્લાસીસ ખુશ દ્વારા આ પ્રશ્નપત્ર બનાવવામાં આવેલું છે. ઓકે, ચલો હવે આપણે વિભાગ એ ના સોલ્યુશન ઉપર જઈશું ફટાફટ. ચલો વિભાગ એ ની અંદર જોઈશું તો તમને ખબર છે કે વિભાગ એ ની અંદર આપણી નવી પેટર્ન છે. એની અંદર ટોટલ આપણે 20 હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી એવો છે કે સાહેબ મારે ઇકોનોમિક્સમાં 100 માંથી 100 લાવવા છે તો મારે શું કરવું એમ? તો વિભાગ એ અને બી ની અંદર બેટા તમારે ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે આની અંદર પ્રશ્નો તમને ફેરવીને પૂછે છે. ઓકે, ચલો શરૂઆત કરીશું આપણે વિભાગ એ ના પ્રશ્ન નંબર 1 ઉપર. ચલો પ્રશ્ન 1 શું કીધું છે? આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 1 ની અંદરથી બેઠો પ્રશ્ન પૂછ્યો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, તો આકૃતિ કયા પ્રકારના? તો આકૃતિ આપણા અસતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવે છે. આકૃતિ પૂછે તો કોના માટે? અસતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવે છે. પણ જો એની જગ્યાએ તમને વિદ્યાર્થી મિત્રો આલેખ પૂછી લે, શું પૂછી લે? આલેખ. કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો તમારો જવાબ આવશે સતત. આ 2025 ની અંદર પ્રશ્ન પૂછાણો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે, તો જવાબ આવશે તમારો અસતત. પણ જો તમારા 26 ની અંદર એવો પ્રશ્ન પૂછાય કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, તો તમારો જવાબ આવશે સતત. બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાયેલા છે, તૈયાર કરી લેજો. ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર આગળ 2 ઉપર વાત કરીએ તો કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની શું કરે છે? હિમાયત કરે છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આ ચેપ્ટર નંબર તમારું જે 2 છે એનો બેઠો પ્રશ્ન પૂછેલો છે. ચલો આગળ જવું છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ની અંદર શું કીધું છે? આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? સ્ટાર વાળો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. ઓકે, તૈયાર કરી લેજો. આર્થિક વૃદ્ધિમાં કયા પ્રકારના પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? તો આપણો જવાબ આપશે ઓપ્શન નંબર એ, પરિમાણાત્મક પરિવર્તન. આર્થિક વૃદ્ધિ કે તો પરિમાણાત્મક પરિવર્તન. ઓકે, હવે આની જગ્યાએ બરોબર છે તમને બીજો પ્રશ્ન પૂછશે કે આર્થિક વિકાસમાં. કયો પ્રશ્ન પૂછે?
આર્થિક વિકાસમાં કે આર્થિક વિકાસની અંદર કયા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવશે? તો તમારો જવાબ આવશે ગુણાત્મક પરિવર્તન. રિલેટિવ ક્વેશ્ચન છે, બેઠે બેઠો ફરી કહું છું, ઇકોનોમિક્સની અંદર બેઠે બેઠું પેપર નહીં આવે, રિલેટિવ ક્વેશ્ચન પૂછાશે ખાસ, જે આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. સમજો આર્યન ક્લાસીસ પેપર સેટ બરોબર છે, પરચેસ કરવાનો મુખ્ય ફાયદો એ છે કે તમને રિલેટિવની અંદર ગમે ત્યાંથી ખૂણે ખતવેથી પ્રશ્ન પૂછાશે. 1000% ગેરંટી છે બરોબર છે. આપણું જે પેપર છે પ્રશ્નપત્ર બહાર નહીં જાય. ઓકે, ચલો આર્થિક વૃદ્ધિમાં તમને કયા પરિવર્તનો કહેશે? તો જવાબ આવશે પરિમાણાત્મક પરિવર્તન. ઓકે, પણ એની જગ્યાએ તમને આર્થિક વિકાસ પૂછી લે તો એની અંદર તમારો જવાબ આવશે ગુણાત્મક પરિવર્તન. વૃદ્ધિ કહેતો પરિમાણાત્મક પરિવર્તન, વિકાસ કહેતો ગુણાત્મક પરિવર્તન. ઓકે, ચલો આગળ જવું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ની અંદર વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે તેને ફુગાવો કહે છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોને આપી હતી? તો આપણા ચેપ્ટર નંબર 3 છે ફુગાવા, નાણું અને ફુગાવો, એનો પ્રશ્ન છે. તો આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો કોને આપી હતી? પીગુએ આપી હતી. તમને એક ખાસ મારી સૂચના છે, તમે નાણું અને ફુગાવાની અંદર ફુગાવાની વ્યાખ્યા અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલી છે. ઓકે, નાણાંની વ્યાખ્યા અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલી છે. આ દરેકે દરેક વ્યાખ્યા તમે તૈયાર કરી નાખજો. આની અંદરથી ગમે એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, ચલો આગળ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ની અંદર જવું છે. શું કીધું છે? વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? વેપારી બેંકની અંદર ચેપ્ટર નંબર 4 છે આપણું બેન્કિંગ. ઓકે, તો વેપારી બેંકની અંદર કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો વેપારી બેંકની અંદર તમને ખબર 3 ખાતા હોય. એક ચાલુ ખાતું હોય, એક બચત ખાતું હોય અને બીજું હોય છે તમારું મુદત એટલે કે બાંધી મુદતનું ખાતું. આની અંદર કઈ થાપણો એવી છે જે વધુ તરલ હોય છે? તો તમારો જવાબ આવશે ચાલુ ખાતાની થાપણો. આ જે ચાલુ ખાતાની થાપણો છે કેવી હોય છે? વધુ તરલ હોય છે. ચલો આગળ જવું છે એના પછી ક્વેશ્ચન નંબર 6 ની અંદર. ચલો શું કીધું છે? ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? ભારતની અંદર જે વિદેશી હુંડિયામણ છે, ભારતની અંદર શું છે? જે વિદેશી હુંડિયામણ છે, આ વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? આ ચેપ્ટર નંબર 4 નો જ પ્રશ્ન છે. ઓકે, તો ભારતની અંદર જે વિદેશી હુંડિયામણ છે એના જથ્થાની સાચવણી કરે છે આરબીઆઈ. કોણ કરે છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, જેની સ્થાપના પૂછે તો 1935 ની અંદર, રાષ્ટ્રીયકરણ પૂછે તો 1949 ની અંદર. ભારતની અંદર જે વિદેશી હુંડિયામણનો જે જથ્થો છે એની સાચવણી કોણ કરે છે? તો આરબીઆઈ કરે છે. ઓકે, એટલે કે મધ્યસ્થ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલો બીજું એની સ્થાપના પૂછી લે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1935 અને આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ પૂછી લે તો જવાબ આવશે 1949 ની અંદર. આગળ જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 ની અંદર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરી છે? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો ક્વેશ્ચન છે. ઓકે, રિલેટિવ ક્વેશ્ચન બી ઘણા બધા છે. શું કહે છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે, તમને અહીંયા જો કયું ક્ષેત્ર પૂછ્યું છે? ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિને ખોરાકમાં ન્યૂનતમ કેટલી કેલરી નક્કી કરેલી છે? તો ગ્રામ્ય ક્ષેત્રે તમને પૂછે તો તમારો જવાબ આવશે 2400 કેલરી. કેટલો જવાબ આવશે? 2400 કેલરી. પણ આની જગ્યાએ તમને શહેરી ક્ષેત્રે પૂછી લે. કેટલો? શહેરી ક્ષેત્રે પૂછી લે તો તમારો જવાબ આવશે 2100 કેલરી. ખાસ કેલેરીનો પ્રશ્ન આવે. કયો? કેલેરીનો ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે આપણો ગરીબીનો. ઓકે, ગ્રામ્ય ક્ષેત્રે કેટલી કેલરી છે? તો ગ્રામ્ય ક્ષેત્રે 2400 કેલરી છે. આની જગ્યાએ તમને શહેરી ક્ષેત્રે પૂછે તો કેટલી કેલરી છે? 2100 કેલરી. ગ્રામ્ય ક્ષેત્રે કેલરી કેમ વધારે છે? કે તમને ખબર છે કે ગ્રામ્ય ક્ષેત્રે કામ કેવું હોય વિદ્યાર્થી મિત્રો? બહુ હાર્ડવર્કિંગ, મતલબ શારીરિક શ્રમ વધારે કરવો પડે, એટલા માટે ગ્રામ્ય ક્ષેત્રે કેલરી વધારે છે. અને શહેરી ક્ષેત્રે વિદ્યાર્થી મિત્રો જો શારીરિક શ્રમ ઓછું હોય એટલા માટે એમાં કેલરી કેવી છે? ઓછી છે. બીજો આને રિલેટેડ વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રશ્ન પૂછી લે તમને, માસિક માથાદીઠ વપરાશી ખર્ચ. કયો પ્રશ્ન પૂછી લે? માસિક માથાદીઠ વપરાશી ખર્ચ પૂછી લે. ઓકે, આવો નવો ક્વેશ્ચન છે. તો એની અંદર ગ્રામીણ ક્ષેત્રે પૂછે તો તમારો જવાબ આવશે 816. ઓકે, અને શહેરી ક્ષેત્રે તમારો જવાબ આવશે ઓકે કેટલા? 1000. આ બંને પ્રશ્નો કેલેરીની અંદર ગ્રામીણ વિસ્તારમાં કેટલી? 2400. શહેરી વિસ્તારમાં કેટલી? 2100. એની જગ્યાએ તમને આવો નવો બીજો પ્રશ્ન પૂછે, માસિક માથાદીઠ વપરાશી ખર્ચ, તો ગ્રામીણ ક્ષેત્રે કેટલા હશે? તો ગ્રામીણ ક્ષેત્રે આવશે કેટલા? 816. અને શહેરી ક્ષેત્રે કેટલા આવશે? 1000. ઓકે, આ 4 ક્વેશ્ચનમાંથી મારી દ્રષ્ટિએ કોઈ પણ એક ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, કેલેરીના 2 ક્વેશ્ચન, ગ્રામીણ ક્ષેત્રે 2400, શહેરી ક્ષેત્રે 2100. ઓકે, ખર્ચની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે કેટલા? 816, શહેરી ક્ષેત્રે કેટલા? 1000.
હવે તમને ખબર છે કે ગ્રામીણની અંદર ખર્ચો ઓછો હોય તો 816 યાદ રાખો, શહેરમાં ખર્ચો વધારે કેટલા યાદ રાખો? 1000 યાદ રાખો. ઓકે, આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 8 ની અંદર જવું છે. ઓકે, તો શું કીધું છે? પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો પ્રધાનમંત્રી જનધન યોજના ઓકે કયા વર્ષની અંદર? તો 2014 ની અંદર શરૂ કરવામાં આવી. ઓકે, ચેપ્ટર નંબર 5 આપણું જે ગરીબી છે એનો ક્વેશ્ચન છે. પ્રધાનમંત્રી જનધન યોજના, આની ટૂંક નોંધ બી પૂછાય છે, તૈયાર કરી નાખજો, તમને વિભાગ સી અને ડી ની અંદર કામ લાગશે. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં? 2014 ની અંદર. બીજું તમને તારીખ અંગાત પૂછે તો 28 ઓગસ્ટ. કઈ આવશે? 28 ઓગસ્ટ 2014 ની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી. ઓકે, ચલો આગળ. એના પછી જવું છે પ્રશ્ન નંબર 9 ની અંદર. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટફોન મોબાઈલ આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી છે? પહેલા તમને ખબર છે કે સાદા મોબાઈલનો ઉપયોગ લોકો કરતા હતા, એની જગ્યાએ કયો મોબાઈલ આવી ગયો? સ્માર્ટફોન આવી ગયો. અને આના લીધે જે બેરોજગારી સર્જાય, આ કયા પ્રકારની બેરોજગારી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી બેરોજગારી છે ઘર્ષણજન્ય બેરોજગારી. આપણું ચેપ્ટર નંબર 6 છે બેરોજગારી. એની અંદરથી બેરોજગારીના અલગ અલગ પ્રકારો તમને આપેલા છે અને એની અંદરથી ઘર્ષણજન્ય બેરોજગારીનો વ્યાખ્યા હતી કે અર્થતંત્રની અંદર જૂની ટેકનોલોજીના સામે નવી ટેકનોલોજી આવે, આના લીધે જે બેરોજગારી સર્જાય એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. હવે તમે જો આ સાદા મોબાઈલની જગ્યાએ સ્માર્ટફોન આવ્યા, આ ટેકનોલોજી બદલાણી, ટેકનોલોજી બદલાતા જે બેરોજગારી સર્જાય એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, ચલો હવે આને રિલેટેડ તમને ગમે એ ક્વેશ્ચન પૂછી શકે. પહેલા લોકો ટાઈપિસ્ટનો ઉપયોગ કરતા હતા, હવે લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, તો ટાઈપિસ્ટની જગ્યાએ કોમ્પ્યુટર આવી ગયું. ઓકે, તો આ પણ ટેકનોલોજી બદલાણી, તો એ તમારો જવાબ શું આવશે? ઘર્ષણજન્ય બેરોજગારી. પહેલા લોકો શું કરતા હતા? ગામડાની અંદર હળ અને બળદ દ્વારા ખેતી કરતા હતા, હાલ શેના દ્વારા ખેતી કરે છે? ટ્રેક્ટર દ્વારા ખેતી કરે છે. ઓકે, તો આ પણ કઈ બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી. ટૂંકની અંદર ટેકનોલોજી બદલાવાના કારણે જે બેરોજગારી સર્જાય એને શું કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ઓકે ને? ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી આગળ વાત કરવી છે તો આપણા ક્વેશ્ચન નંબર 10 ની અંદર બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના 4 માપદંડો કોને રજૂ કર્યા હતા? વિદ્યાર્થી મિત્રો, 1000% આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ફેરવીને પૂછે છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના 4 માપદંડો. ચેપ્ટર નંબર આપણું 6 બેરોજગારી છે, તો બેરોજગારીનું સ્વરૂપ, એના પ્રકારો જાણવા માટેના 4 માપદંડો કોને રજૂ કર્યા? તો જવાબ આવશે રાજકૃષ્ણ. શું આવશે? રાજકૃષ્ણ. હવે આના પ્રશ્ન ફેરવીને પૂછે. ઓકે, કે રાજકૃષ્ણએ બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે કેટલા માપદંડો રજૂ કર્યા? તો 4. યાદ રાખજો. ઓકે, બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો ઓકે જાણવા માટેના 4 માપદંડો કોને રજૂ કર્યા હતા? રાજકૃષ્ણએ. ઓકે, રાજકૃષ્ણએ ગરીબી માટે કેટલા માપદંડો રજૂ કર્યા હતા? 4. ઓકે, રાજકૃષ્ણ 4 માપદંડો રાજકૃષ્ણ. ઓકે, હવે બીજું આ 4 જે માપદંડો છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા વિભાગ બી ની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. આ 4 માપદંડો કયા હતા? તો પહેલા નંબરની અંદર છે સમય, બીજા નંબરની અંદર છે વિદ્યાર્થી મિત્રો આવક, ત્રીજા નંબરની અંદર છે સંમતિ, ઓકે, અને ચોથા નંબરની અંદર છે ઉત્પાદકતા. કયો છે? ઉત્પાદકતા. ઓકે, બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના 4 માપદંડો કોને રજૂ કર્યા? રાજકૃષ્ણએ. રાજકૃષ્ણએ કેટલા માપદંડો રજૂ કર્યા હતા? 4 માપદંડો રજૂ કર્યા હતા. ઓકે, આ 4 માપદંડો કયા છે? સમય, આવક, સંમતિ, ઉત્પાદકતા. વિભાગ બી ની અંદર કામ લાગે એવો પ્રશ્ન છે. 1000% વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર મેં જોયો છે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 11 છે. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? એકદમ ચવાઈ ગયેલો પ્રશ્ન છે, બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન આવડતો હશે. ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? તો ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. કેટલા વર્ષે કરવામાં આવે છે? 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આને રિલેટિવ બીજા 3-4 ક્વેશ્ચન છે વસ્તીને દ્રષ્ટિએ. યાદ રાખજો, તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? તો જવાબ આવશે 1871. ઓકે, વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. ઓકે, હાલ દાખલા તરીકે છેલ્લી વસ્તી ગણતરી આપણી 2011 માં થઈ, 21 તો થઈ નથી કારણ કે 21 શું હતો? કોરોના હતો. ઓકે, તો હવે આપણી વસ્તી ગણતરી ક્યારે થશે? 2031 ની અંદર, એટલે 10 વર્ષે વસ્તી ગણતરી થાય. ઓકે, આ ક્વેશ્ચન પૂરો. બીજું, ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? તો 1871 ની અંદર. બીજું, કોના હાથ નીચે? તો જમશેદજી ટાટાના હાથ નીચે. કયો? જમશેદજી ટાટા. ઓકે, આમના હાથ નીચે ભારતમાં શું કરવામાં આવી હતી? પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી.
બીજો વિદ્યાર્થી મિત્રો તમને એવો પૂછે કે વસ્તી ગણતરીનું પ્રથમ પત્રક કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યું હતું? તો વસ્તી ગણતરીનું પ્રથમ પત્રક 1951માં રજૂ કરવામાં આવ્યું. પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં? તો 1871 ની અંદર. અને પ્રથમ વસ્તી ગણતરીનું પત્રક કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યું? તો 1951 ની અંદર. વિદ્યાર્થી મિત્રો આના બાદનો ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ કોઈ ના આવે બેટા, પટી ગયું. પણ નીચે શું હોય? તળિયું આવી ગયું, નીચે કોકરા હોય, સમજો. હવે આના બાદનું પેપર ના જાય ભાઈ, પટી ગયું એમ. આગળ હેડો. એના પછી આગળ વાત કરી છે ક્વેશ્ચન નંબર 12 ની. ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? શું કીધું છે? ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? બીજું તમે જો ગુજરાત પૂછ્યું છે એટલે પરીક્ષામાં સાચવવાનું. તમને અહીંયા શું પૂછ્યું છે? ગુજરાતની અંદર પૂછ્યું છે. ગુજરાતની અંદર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો અહીંયા તમારો જવાબ આવશે 918. જો અહીંયા ગુજરાત પૂછ્યું છે તો 918 જવાબ આવશે. કે દર 1000 પુરુષ હોય એટલે 1000 પુરુષો હોય તો ગુજરાતમાં સ્ત્રીઓ કેટલી છે? 918. સાહેબ બાકીના શું કરશે? ઓકે, તો બાકીના પછી શું કરશે? તો ગમે તે રીતે વાંઢા રહેશે, બીજું તો શું થાય? સમજો. એટલા માટે તો અલગ અલગ સૂત્રો આપવામાં આવે છે. બેટી બચાવો, બેટી પઢાઓ, આ બધા સૂત્ર એમને એમ નહીં આપવામાં આવતા. કારણ દિવસે આપણા રાજ્યની અંદર જોશો ઓકે તો પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ શું થયું છે? ઘટી રહ્યું છે. આના પાછળ ઘણા બધા સામાજિક કારણો જવાબદાર છે. ઓકે, ગુજરાત પૂછે તો 1000 કેટલા? 918. હવે આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછે એટલે ગુજરાતની જગ્યાએ તમને ભારત પૂછી લે. હવે ગુજરાત પૂછણું છે, પૂછાય તો ફરી જિંદાબાદ 918. પણ ભારતની અંદર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ પૂછે તો 940. કેટલું પૂછી લે? 940. ગુજરાત પૂછે તો 918. ઓકે, ભારત પૂછે તો કેટલું? 940. જો ગુજરાતમાં પાછું ઓછું છે 918, ભારતમાં જે 940 છે. ઓકે, બીજું આના પછી બીજું તમને સ્ત્રી પુરુષનું સૌથી વધારે પ્રમાણ આલે. કયું પ્રમાણ આલે? સૌથી વધારે પ્રમાણ આલે. કોનું? સ્ત્રી પુરુષનું. ઓકે, તો સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ છે કેરળમાં. કયા રાજ્યમાં છે? કેરળમાં. કેટલું છે? તો 1084. રિલેટિવ ક્વેશ્ચન છે ખાસ. ગુજરાતમાં પૂછે તો કેટલા? 1918 સ્ત્રીઓ. ભારતમાં પૂછે તો 1000 કેટલી સ્ત્રીઓ? 940. સ્ત્રી પુરુષનું સૌથી વધુ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો કેરળ. ઓકે, અને કેરળમાં કેટલું પ્રમાણ છે? 1084. જો રિલેટિવ બધા જ ક્વેશ્ચન આવી ગયા. ચલો આગળ જવું છે એના પછી next. હેલો, ક્યાં જવું છે? ક્યાંય નથી જવાનું, તમારે મારી જોડે જ રહેવાનું છે. આપણી આર્યન ક્લાસીસ ચેનલ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનની સાથે બન્યા રહેવાનું છે. જે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે અને ફોન મેસેજ કરી રહ્યા છે, બેન ફટાફટ પેપર સેટ લાવો, પેપર સેટ લાવો, પેપર સેટ લાવો, તમારા દરેક વાલા વિદ્યાર્થીઓ તમને જણાવી દેવું છે કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનો પેપર સેટ બેટા આવી ગયો છે. હા 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 મારા વાલા વિદ્યાર્થીઓ, તમે સાચું સાંભળ્યું છે કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં 5 વિષયનો પેપર સેટ આવી ગયો છે. અને 5 વિષયના તમે અહીંયા ફોટોસ જોઈ શકો છો. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને મનોવિજ્ઞાન આ 5 વિષયનું પેપર સેટ આવી ગયો છે. આ પેપર સેટની અંદર મારા વાલા વિદ્યાર્થીઓ તમને 6 પ્રશ્નપત્રનો પેપર સેટ મળવાપાત્ર છે. હા, 6 પ્રશ્નપત્રનો તમને પેપર સેટ મળવાપાત્ર છે. એ પણ આપણા આર્યન ક્લાસીસની અંદર ઈ બુક સ્વરૂપે તમને મળી જશે. જેવું જ તમે આપણા એપ્લિકેશનમાં જઈ અને પેમેન્ટ કરો છો એની બીજી જ મિનિટે એટલે 1 જ મિનિટની અંદર તમે પેમેન્ટ કરશો અને બીજી જ મિનિટે આ તમારો પેપર સેટ તમારા એપ્લિકેશનમાં તમારી નજરની સામે હશે. હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દરેક વિદ્યાર્થીને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં પૂરેપૂરી સેફટી આપવામાં આવે છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે બિંદાસથી આપણો પેપર સેટ પરચેજ કરી શકો છો. હા 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 કરી શકો છો પરચેજ. હાલ તમે જોઈ શકો છો આપણા આ 5 વિષયનું પેપર સેટ ઓફર પ્રાઇસ તમને 249 ની અંદર 249 ની અંદર તમને આપણો પેપર સેટ મળી જવાનો છે. અને એની સાથે એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરી લઉં કે તમે જો આ પેપર સેટ ખરીદો છો તો આ પેપર સેટની અંદર તમને વિભાગ ABC નું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન સાથે તમને આપણે આ પેપર સેટ આપવાના છીએ. તો તમારો કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ નહીં થાય. વિભાગ A ના ક્વેશ્ચન શોધવામાં, વિભાગ B ના પ્રશ્નો શોધવામાં કે વિભાગ C ના પ્રશ્નો શોધવામાં તમને કોઈ તકલીફ નથી પડવાની. તો આ તમારા માટે એક બેનિફિટ છે. આ પેપર સેટની અંદર તમને તમારી બોર્ડનું જે પેપર છે એ 100% પેપર તમને આમાંથી મળી રહેશે. એટલે બિલકુલ ચિંતા કર્યા વગર, કોઈ શંકા કર્યા વગર તમે આપણા પેપર સેટને પરચેજ કરી અને ભણી શકો છો. તમારી જે બોર્ડની એક્ઝામ છે એમાંથી
આ જેટલા પણ વિષય છે એમાંથી તમને 100% પ્રશ્નો આઈએમપી મળી રહેવાના છે. આખું પેપર તમને 6 પ્રશ્નપત્રમાંથી મળી રહેવાનું છે. તો ચાલો આ વિશ્વાસ સાથે આવો બધા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તમે આ પેપર સેટને પરચેજ કરો અને બેસ્ટ એવું રિઝલ્ટ લાવો એવી ભગવાન શ્રીરામને હું પ્રાર્થના કરું છું. પ્રશ્ન નંબર 13 ની અંદર સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું થઈ રહ્યો છે? હવે તમને ખબર છે કે આપણે સ્વતંત્રતા મળી કઈ સાલની અંદર 1947માં આપણે આઝાદ થયા. એના પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળાની અંદર શું થઈ રહ્યો છે? તો કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટી રહ્યો છે. જેમ તમને ખબર છે કે આપણે 1955 છે, આ 1955 પછી આપણે ઉદ્યોગો પર વધારે ભાર આપ્યો હતો. કોના ઉપર? ઉદ્યોગો. એમાં મોટા પાયાના ઉદ્યોગો પર વધારે ભાર આપ્યો હતો. ઓકે, જેના કારણથી આપણે કૃષિ ક્ષેત્રની અવગણના કરી હતી, જેના કારણથી કૃષિ ક્ષેત્રના ફાળામાં દિવસે દિવસે થઈ રહ્યો છે ઘટાડો થઈ રહ્યો છે. કૃષિના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે આપણે બધો ભાર કોના ઉપર આપ્યો હતો? ઉદ્યોગો ઉપર. તો સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રમાં ફાળામાં શું થઈ રહ્યો છે? ઘટાડો. કેમ ઘટાડો થઈ ગયો છે બેટા? આનું કારણ છે કે આપણા દેશે ઉદ્યોગો ઉપર વધારે ભાર આપ્યો હતો. દેશને એવું લાગ્યું કે દેશનો વિકાસ કરવો હોય, દેશની રાષ્ટ્રીય આવક વધારવી હોય, દેશની માથાદીઠ લોકોનું જીવન ધોરણ સુધારવું, લોકોને રોજગારી આપવી, ગરીબી દૂર કરવી હોય તો મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ કરો, જેના લીધે આ બધી વસ્તુ થઈ જાય. પણ આ જે વિચાર કરેલો હતો, આ વિચાર કેવો હતો? અમુક અંશે સાચો હતો, અમુક અંશે ખોટો હતો. એટલે બધો ભાર કોના ઉપર આપ્યો? ઉદ્યોગો ઉપર, જેના કારણથી દેશની અંદર કૃષિ ક્ષેત્રની અંદર જે ફાળો હતો એ ફાળો શું થઈ ગયો? ઘટી ગયો. ઓકે, આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર જાવ છે 14 ઉપર. નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? સાહેબ, કેવો પ્રશ્ન પૂછેલો છે. નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? હવે સૌથી પહેલા એ જ ખબર ના કે રોકડીયો પાક કોને કહેવાય? સમજો તો પતી ગયું. રોકડીયો પાક એટલે એવો પાક કે જેને આપણે વાવ બજારમાં લઈને જઈને એને વેચાણ સીધા પૈસા આવે. તો આની અંદરથી જો કે રોકડીયો પાક કયો છે. ઓકે, તો આની અંદર જો ઘઉં તો આપણો ધાન્ય પાક છે, બાજરી આપણો ધાન્ય પાક છે, મકઈ પણ કયો ગણાય? આપણો એવો જ પાક છે. ઓકે, તો આની અંદર તમે જો શેરડી, ઓપ્શન નંબર ડી. ઓકે, આ શેરડી એક એવો પાક છે, તો શેરડી આપણો રોકડીયો પાક છે. સમજો ચમ એને વાવ બરાબર સીધા બજારની અંદર લઈને જાય, સીધા શું આવે? પૈસા આવે, કોઈ માથાકૂટ નહીં. ઓકે, સામે હાલો ને સામે પૈસા મળી, એ તો રોકડીયો પાક. હવે આની જગ્યાએ બીજા તમને રોકડિયા પાકની અંદર પૂછી શકે છે તો એક રબર. રબર પણ તમારો રોકડીયો પાક છે. બીજો તમને પૂછી શકે છે કપાસ. કપાસ પણ તમારો રોકડીયો પાક છે. એના પછી તમને પૂછી શકે છે શણ. આ શણ પણ તમારો કયો પાક છે? રોકડીયો પાક છે. ખબર પડે છે? રોકડિયા પાકની અંદર એક તો મેં તમને શેરડી કીધી, બીજો તમને રબર બી પૂછી શકે છે ઓપ્શનમાં, આ પણ રોકડીયો પાક છે. કપાસ બી તમને પૂછી શકે છે, આ પણ રોકડીયો પાક છે. શણ બી તમને પૂછી શકે, આ પણ રોકડીયો પાક છે. એની અંદર બીજું તેલબિયાને લગતા પાકો રોકડિયાની અંદર તો મગફળી છે, તલ છે, એરંડો છે, સોયા બીન છે, અળસી છે, સૂર્યમુખી છે. આ પણ તમારા રોકડિયા પાકની અંદર શેમાં આવે? તેલીબિયાની અંદર આવે. ઓકે, ચલો આગળ, એટલે થોડું ધ્યાન આપજો એમ. ચલો પ્રશ્ન નંબર 15 કીધું છે વેપાર તુલા એટલે શું? પ્રશ્ન નંબર 15 પૂછ્યો છે તમને કે વેપાર તુલા એટલે શું? ઓકે, તો અહીંયા તમને વેપાર તુલાની વ્યાખ્યા આવડે તો 100% તમને ખબર પડે. ઓકે, તો વેપાર તુલા એટલે દ્રશ્ય વેપારની તુલા. વેપાર તુલા એટલે શું કહેવાય? દ્રશ્ય વેપારની તુલા. એટલે કે દેશની અંદરથી જે આયાતો અને જે નિકાસો કરવામાં આવે છે, ઓકે, એમાં કઈ વસ્તુઓની દ્રશ્ય, દ્રશ્ય એટલે જે ભૌતિક, આ ભૌતિક વસ્તુઓની અંદર દેશમાં જે આયાત અને નિકાસ કરવામાં આવે છે, ઓકે, એને શું કહેવામાં આવે છે? વેપાર તુલા કહેવામાં આવે છે. તો વેપાર તુલાની અંદર આયાત અને નિકાસ થતી વસ્તુઓ કેવી હોય છે? દ્રશ્ય. દ્રશ્ય એટલે ભૌતિક વસ્તુ હોય છે. ઓકે, ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર જે તમારો 15 છે. ચલો આવડે એવો જ પ્રશ્ન છે, થોડું તૈયાર કરી લેજો એમ. ચલો એના પછી આગળ જઈએ તો આપણે પ્રશ્ન નંબર 16 ની અંદર જવું છે. ચલો પ્રશ્ન નંબર 16 ની અંદર શું કીધું છે? અહીંયા લેણ દેણની જે તુલા છે, કઈ તુલા કીધું છે? લેણ દેણની તુલા છે. એમાં કેટલા ખાતા હોય છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સ્ટાર વાળો છે, વારંવાર પૂછાય છે કે લેણ દેણની તુલાના ખાતા કેટલા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લેણ દેણની તુલાના 2 ખાતા. લેણ દેણની તુલા છે, આ લેણ દેણની તુલાના ખાતા કેટલા છે? 2 ખાતા છે. ઓકે, કયા કયા છે? તો એની અંદર છે બરોબર છે જે લેણ દેણની તુલા છે એમાં છે એક છે દ્રશ્ય અને અદ્રશ્ય. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? આ લેણ દેણની તુલા છે, તુલાના કેટલા ખાતા? 2. ઓકે, ચલો ખાસ તૈયાર કરી લેજો. બીજું પ્રકારો બી તમને પૂછે છે, લેણ દેણની તુલાના પ્રકારો પૂછી લે. ઓકે, તો સમતોલ ખાતા કયા છે? તો 2, એક તો સમતોલ અને એક અસમતોલ. ઓકે,
તુલાના કેટલા પ્રકાર છે? 2. એક છે વેપાર તુલા અને એક છે લેણ દેણની તુલા. ઓકે, જે લેણ દેણની તુલા છે, ઓકે, એની અંદર કેટલા ખાતા હોય છે? 2 છે, એક અદ્રશ્ય અને દ્રશ્ય. તૈયાર કરી નાખજો. લેણ દેણની તુલાના ખાતા પૂછે, પ્રકારો પૂછે તો કેટલા? 2. ચલો એના પછી આગળ જવું છે ક્વેશ્ચન નંબર 17 ની અંદર. ખાખરા બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? 1000% ના 1000%. આ પ્રશ્ન તમારા 2026 હશે 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 ને હશે. ઓકે, કે ખાખરા બનાવવાનો જે ઉદ્યોગ છે, આ ઉદ્યોગ એ કયા પ્રકારનું ઉદાહરણ છે? તો તમારો ખાખરા તમને ખબર છે આ ચો બને? ઘરે બને. અને જે ઘરે બને એ તમારા કયા ઉદ્યોગમાં જાય? ગૃહ ઉદ્યોગમાં જાય. હવે તમને 2026 આ પ્રશ્ન બેઠો નહીં હાલે. ખાખરાની જગ્યાએ તમને બીજા નંબરમાં ખાદી હાલે. હવે આ ખાખરાની જગ્યાએ ખાદી, કે ખાદી બનાવવાનો ઉદ્યોગ એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ? તો ખાદી પણ ચો બને? ઘરે બને. ઓકે, તો એ પણ ચો આવશે? ગૃહ ઉદ્યોગમાં આવશે. એની પછી તમને પાપડ પૂછી લે. શું? પાપડ. ઓકે, કે પાપડ બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ? તમને ખબર પાપડ ચો બને? ઘરે બને. જે ઘરે બને ગૃહ ઉદ્યોગમાં જાય. તો ખાદી પૂછે, પાપડ પૂછે, અને એના પછી તમને અગરબત્તી પૂછે. શું પૂછે? અગરબત્તી પૂછી લે, કે અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો તમને કહે કે અગરબત્તી આ પણ ચો બને? ઘરે બને. ઓકે, જે ઘરે બને એને શું કહેવાય? ગૃહ ઉદ્યોગ કહેવાય. ઓકે, તો 4. જો ખાખરા પૂછે તો ખાખરા ઘરે બને, ગૃહ ઉદ્યોગ. ખાદી પૂછે તો ગૃહ ઉદ્યોગ. પાપડ પૂછે તો ગૃહ ઉદ્યોગ. અગરબત્તી પૂછે તો ગૃહ ઉદ્યોગ. ઓકે, હવે ખાખરા પૂછે છે તો ખાદી પૂછે શકે, પાપડ પૂછે શકે, અગરબત્તી પૂછે શકે. આ 4 ચો બને બેટા? ઘરે બને. જે ઘરે બને ગૃહ ઉદ્યોગમાં આવે. ઓકે, ચલો બીજું, આના ઓપ્શનની અંદર કદાચ તમને ગૃહ ઉદ્યોગની જગ્યાએ ટચુકડા ઉદ્યોગ બી પૂછી લે. કયા? ટચુકડા બી પૂછી લે, કારણ કે ગૃહ ઉદ્યોગ વારંવાર પૂછાય છે. હવે ટચુકડા પૂછાય તો ટચુકડાની અંદર 3 ઉદાહરણ યાદ રાખો. એક ધાતુ પૂછે, એક ચામડું પૂછે, અને બીજું તમને પૂછે માટી પૂછે. સમજે? ગૃહમાં તો આપણે લઈ લીધા. ઓકે, ગૃહની અંદર 4 આવી ગયા. ટચુકડા ઉદ્યોગ પૂછે. ઓકે, તો એની અંદર ઉદાહરણ યાદ રાખો. ધાતુ, ધાતુ છે ટચુકડા ઉદ્યોગ. ચામડું પૂછે ટચુકડા, અને માટી પૂછે ટચુકડા. ના પૂછાય ટચુકડા છતાં બી પૂછાય તો 3 યાદ રાખવાના: ધાતુ, ચામડું અને માટી. ચલો આગળ જવું છે. એના પછી ક્વેશ્ચન નંબર તમારા 18 ની અંદર શું કીધું છે? ગુજરાત રાજ્યમાં વિશેષ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? ગુજરાત રાજ્યની અંદર વિશેષ આર્થિક વિસ્તાર. ઓકે, ચલો ગુજરાતની અંદર વિશેષ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? તો ગુજરાતની અંદર પૂછ્યું છે તો કંડલા. તમારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, કંડલા. કંડલા બી જવાબમાં આવી શકે અને સુરત બી આવી શકે. ઓકે, ગુજરાતની અંદર ગુજરાત રાજ્યમાં વિશેષ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી? તો કંડલા. ઓકે, સુરત આવે તો સુરત બી જવાબ આવી શકે છે. ઓકે, બીજું આને રિલેટેડ બીજો ક્વેશ્ચન પૂછાય છે કે ભારતની અંદર હાલ વિશિષ્ટ આર્થિક વિસ્તાર કેટલા છે? તો 8 છે. ભારતની અંદર હાલમાં વિશેષ આર્થિક વિસ્તાર કેટલા છે? તો 8 વિશેષ આર્થિક વિસ્તાર છે. ઓકે, ખાસ આટલી વસ્તુ યાદ રાખજો. ગુજરાતમાં વિશેષ આર્થિક વિસ્તાર. ઓકે, SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગુજરાતની અંદર ચો આગળ છે? તો કંડલા અને સુરતની અંદર છે. કંડલા આપણો જવાબ આવશે. બીજું, ભારતની અંદર ટોટલ SEZ આર્થિક વિસ્તારો કેટલા છે? તો 8 આર્થિક વિસ્તારો છે. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 19 છે. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? ભારતની અંદર વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો ભારતની અંદર વીજળી 4 રીતે મેળવી શકાય છે. કેટલી રીતે? 4 રીતે મેળવી શકાય. ચેપ્ટર નંબર 11 છે. ઓકે, અને એની અંદર વીજળીનો જે આપણો ટોપિક છે એમાંથી આ પ્રશ્ન ઉઠાવેલો છે. IMP પ્રશ્ન છે કે ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો વીજળી ભારતમાં 4 રીતે મેળવી શકાય છે. ઓકે, હવે આ 4 રીતની અંદર કઈ કઈ રીત છે? તો થર્મલ પાવર, હાઇડ્રો પાવર, ન્યુક્લિયર પાવર અને બીજું અન્ય. વીજળી 4 રીતે મેળવી શકાય છે. ઓકે, કેટલી રીતે? 4 રીતે. કઈ કઈ? થર્મલ પાવર, હાઇડ્રો પાવર, ન્યુક્લિયર પાવર અને અન્ય દ્વારા ભારતની અંદર વીજળી મેળવી શકાય છે. ઓકે, ચેપ્ટર નંબર જે આપણો 11 છે એની અંદર વીજળીનો જે ટોપિક છે એની અંદરથી આ પ્રશ્ન પૂછેલો છે. ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 20 ની અંદર, અને આપણો જે વિભાગ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે. ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? ભારતની અંદર બરોબર છે, જે બંધારણ છે એની અંદર જે આદેશ આપ્યો કે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? તો આ જવાબદારી વિદ્યાર્થી મિત્રો કોની છે? તો આ જવાબદારી છે રાજ્ય સરકારની. કોની જવાબદારી છે? રાજ્ય સરકારની. ઓકે, અને એની અંદર કીધું તું બરોબર છે કે 6 વર્ષથી લઈ અને 14 વર્ષની અંદર જે બાળકો આવે છે, 6 વર્ષથી લઈ અને 14 વર્ષની અંદર જે બાળકો આવે છે, બરોબર છે,
આની અંદર બરોબર છે એમને કેવું શિક્ષણ આપવામાં આવશે, એમને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. અને આ જવાબદારી બરોબર છે ભારતના બંધારણ કોને સોંપવામાં આવી છે? રાજ્યની અંદર રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. તો રાજ્ય સરકાર 6 વર્ષથી લઈને 14 વર્ષ, હાલ તમે જો તો 6 વર્ષથી 14 વર્ષ એટલે આપણું પ્રાથમિક શિક્ષણ આવે. આ પ્રાથમિક શિક્ષણ તમને ખબર છે કે મફત અને કેવું છે? મફત ને ફરજિયાત છે. ઓકે, તમે પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસ કરતા હોય તો એની અંદર તમે જો કોઈ સ્કૂલમાં ફી લેવામાં નથી આવતી. બીજું તમે જો એમાં જે ટેક્સ્ટ બુકો આવે છે આ પણ ફ્રી આવે છે. ઓકે, ચમ કારણ કે બંધારણે કીધેલું છે કે 6 થી 14 વર્ષની અંદર જે બાળકો આવે છે એમને મફત અને ફરજિયાત તમારે શું આપવું પડશે? શિક્ષણ આપવું પડશે. આ દરેક રાજ્ય સરકારે આનું પાલન કરવું પડશે. કારણ કે બંધારણે શું આપેલો છે? આદેશ આપેલો છે. હવે આ પ્રશ્ન તમને ખબર છે કે આપણું જે ચેપ્ટર નંબર 11 છે એમાં જે શિક્ષણનો મુદ્દો છે, આ શિક્ષણના મુદ્દાની અંદર આ ક્વેશ્ચન આપેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એ નું સોલ્યુશન. ઓકે, અને આ આપણો ઇકોનોમિક્સની અંદર એક ડેમો વિડીયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના આપણા જે પેપર સેટ છે આર્યન ક્લાસીસ અર્થશાસ્ત્ર વિષયનો. ઓકે, તો એની અંદર આપણે 100 વિષયના આ રીતના વિભાગ એબીસીના આપણે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો દ્વારા સોલ્યુશન આપીશું. વિભાગ એનું સોલ્યુશન તો આપણું જે પેપર સેટ છે એની અંદર બી આપેલું છે, પ્લસ કે તમને વિડીયો સોલ્યુશન દ્વારા વિભાગ એબીસી નું સોલ્યુશન આપવામાં આવશે. જો તમારે આખા આ ટાઈપનું પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારે ભણવું હોય તો આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જઈ ઓકે અને તમે ઇકોનોમિક્સ વિષયનો પેપર સેટ પરચેસ કરી શકો છો. અથવા તમને આને સિવાય બી બીજા બી આપણા વિષયો છે એનો બી તમે પેપર સેટ પરચેસ કરી શકો છો. ચલો મળીશું આપણે આવા જ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથા અસ્તુ.